गुजरात से देश दुनिया तक की हर बड़ी खबर सबसे तेज और सटीक, जनता की आवाज, सच का साथ। प्रकोप न्यूज, खबर नहीं सच का प्रकोप। બ્રેકિંગ ન્યૂઝ। મહેસાણામાં દૂધસાગર ડેરીનો સૌથી મોટો ધડાકો, 455 કરોડ રૂપિયાનો નફો, પશુપાલકોને 5200 કરોડ રૂપિયાનો વધારાનો લાભ। હવે નજર 20000 કરોડ રૂપિયાના લક્ષ્યાંક પર। મહેસાણાથી આ સમયે સૌથી મોટા સમાચાર। દૂધ ઉત્પાદકો અને પશુપાલકો માટે દૂધસાગર ડેરીએ એકસાથે એવી મોટી જાહેરાતો કરી છે કે જે જાણીને તમે પણ ચોંકી જશો। દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભામાં ડેરીના 5 વર્ષના વિકાસનો રિપોર્ટ રજૂ થયો। સાથે જ પશુપાલકો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે। સૌથી પહેલા વાત કરીએ 455 કરોડ રૂપિયાના નફાની। આ વર્ષે દૂધસાગર ડેરી દ્વારા 455 કરોડ રૂપિયાનો નફો જાહેર કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, દૂધ ઉત્પાદકોને ભાવ વધારા પેટે પણ 455 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાનું જણાવાયું છે। હવે સૌથી મહત્વની વાત, છેલ્લા 5 વર્ષમાં દૂધસાગર ડેરીનું ટર્નઓવર 4031 કરોડ રૂપિયાથી વધીને સીધું 9043 કરોડ રૂપિયા થયું છે। દૂધ સંપાદનમાં પણ મોટો વધારો થયો છે। ડેરીએ 132.67 કરોડ કિલો દૂધ સંપાદન કર્યું છે, જ્યારે એક જ દિવસમાં 45 લાખ લીટર દૂધ સંપાદનનો રેકોર્ડ નોંધાયો છે। પશુપાલકો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે। છેલ્લા 5 વર્ષમાં પશુપાલકોને 5200 કરોડ રૂપિયાનો વધારાનો લાભ મળ્યો હોવાનું જણાવાયું છે। સાથે જ પશુપાલકોને 10% શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં। પણ હવે આવનારા 5 વર્ષનું લક્ષ્યાંક સાંભળીને તમે ચોક્કસ ધ્યાન આપશો। દૂધસાગર ડેરી હવે 20000 કરોડ રૂપિયાના ટર્નઓવર તરફ આગળ વધશે। આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે 700 કરોડ રૂપિયાના ખર્ચે નવા પ્લાન્ટ અને નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવાની યોજના જાહેર કરવામાં આવી છે। ડેરી દ્વારા હવે કોમર્શિયલ પશુપાલનને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે। આ વર્ષે 1600 અરજીઓ મંજૂર કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે। અર્થાત દૂધસાગર ડેરીના 66 વર્ષના ઇતિહાસમાં નવા કીર્તિમાનો સાથે હવે આગામી 5 વર્ષ માટે પણ મોટું વિઝન તૈયાર છે। 455 કરોડ રૂપિયાનો નફો, 5200 કરોડ રૂપિયાનો વધારાનો લાભ, 9043 કરોડ રૂપિયાનું ટર્નઓવર અને હવે 20000 કરોડ રૂપિયાનું લક્ષ્યાંક। આ હતી મહેસાણાથી દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભાની સૌથી મોટી અપડેટ। પ્રકોપ ન્યૂઝ, મહેસાણા। જય હિન્દ, વંદે માતરમ।